તો હેડ્યો ઓમાય અસુ લઈને હેડ્યો ફોન લઈને જવું ચોકડ મંદિરે મંદિરે જાય હા તો કોને બનિયાલી માં કાકે મંગાય આ વાતો માં કાકે બનાવી તાર કાકે બનાવી દી આ તો હું તાર કાકાને ફોન કરી દઉં લાય હો ના તો તમારા ઉપર વિશ્વાસ નહીં થાતો મત અલ્યા હું વિશ્વાસ નહીં થતો હું તાર કાકાને ફોન કરીને કહી દઉં જા હું હાલી આવું તમે તાર ઘેર જાઓ હો જા જા હો અમે મંદિરે જવું પડતું હતું આ ઘેર આવી ગઈ પેલા હું મુહૂર્ત કરી લઉં મારા ભાઈબંધને બોલાવું પછી મંદિરે મોકલાઈ દઉં વાજા ઘટે તો મોકલાવું નકર કોઈ નહીં અરે વાહ ભોંગ તો સ્ટ્રોંગ લીલાકર વધારે નાખ્યું લાગે પણ આ તો આમ ભૂખ લાગે એવું લાગે કોઈ ખાવું પડશે મારા ભાઈબંધને ફોન કરવા દે પેલા થઈ જશે ફોન તો જો હેલો ફૂલજી અરે એ નહીં જવું મંદિરે તું આવી જા મારા તો ભોંગ આવી ગઈ હા લાવી દીધી હાલ જાય ને કે હું પી જઈશ હા 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 આય મારો ફૂલજી આવો મારો ભાઈ જોરદાર એક કામ કરું પેલો ફૂલજી આવો ને તો ફ્રીજમાં મેં ઠંડી થઈ જાય ને તો વધારે મજા આવશે જતો તો મંદિરે શંકરના દર્શન કરવા હવે મારા ભાઈબંધનો ફોન આવ્યો હતો કે તું હાલ ઘેર આવજે કે ભોંગ લાવ્યો છું ભાઈ ચો ઘેર જાતે બનાવી છે તો મંદિરેથી લાવ્યો છે મંદિર તો ગયો જ નહીં હોય પણ ઘેર જાતે બનાવી છે આ ગઈ સાલ તો એવી પી ગયો હતો ને તો ઢાળિયા મારવડતો હતો આ ફેર જવા દે ભૂખ લાગી કોઈ ખાવાનું લાલજી ઓ લાલજી હા તમે ફોન કર્યો તો ભાઈબંધ વેચો કર્યો છે ત્યાં તો મને ફોન કર્યો તો મેં નહીં કર્યો ભૂખ લાગી ખાવાનું લાય તે ખાવા લે મને ફોન કર્યો તો વેચો ફોન કર્યો છે એટલે ત્યાં મને ફોન કર્યો હું જતો તો શંકરના મંદિરે દર્શન કરવા તો જાને કારણ કે હું ભોંગ લાવ્યો છું હું ચો ભોંગ લાવ્યો હું ચો પીવું છું મને તો ભૂખ લાગી છે એટલે બાપા ત્યાં નથી તું જો અબે સાલે ફોનમાં તું જો તે ફોન કરેલો છે મને ઓવો લે શું કા કર્યો તો તને ખબર શું કરવા કર્યો તો ભૂખ લાગી શું ખાવ મોનો તો ના મોનો આ એકલો પી ગયેલો લાગે ભોંગ એ ભૂખ લાગી ખાવા લાગ લે લાલજી તું ભોંગ લાવ્યો તો લાયકી યાર લે નહીં લાવ્યો હું તો પીવું છું ભૂખ લાગી મને તો કે ઓવો લાઈ ખાલી આ તું ખાવા લાઈ આ ભોંગ પી ગયો લાગે હે ના લે હું નહીં પીતો યાર ભોંગ પી ગયો લાગે હા હા તેમાં એના નસો ચડી ગયો લાગે આપ તો એટલે નથી પીતો ખાવાનું ભૂખ લાગી જાય લેતો ને કો લાલજી હા પેલી ભોંગ ચો મેકી હે પેલી ભોંગ ચો મેકી ભોંગ હા હમણાં કોક ફ્રીજમાં મેળવા ગયો તો પણ ખબર નહીં શું મેક્યું જા જોતા હા જોતા ભૂખ લાગી ખા મારી વાત ભૂખ લાગી લે વાતો લેતા આપણે બે પીએ પછી આપણે જઈએ પણ હું નહીં પીતો મને ચડી જાય તું ફ્રીજમાં જોતા કોક મેકી ના આવ્યો તું હા ફ્રીજમાં કોક હા જા આવ આ એકલો બે ગલાસ છટકાઈ ગયો લાગે હા આ લઈને આવો તો સારું હા આ તો દૂધ છે ચા મેળવાનું દૂધ બતાવજે દૂધ છે બતાય તો ખરી લે આ દૂધ નહીં આ ભોંગ છે ભૂખ લાગી મને ભોંગ નહીં હું નહીં પીતો આ ભોંગ છે દૂધ છે ચામાં મારા ઘરમાં મહેમાન આવે ચા મેળવાનું દૂધ હતું તું ગલાસ લેતા ગ્લાસ હા આ ભોંગ છે
હું નાસ્તો કરતો ભૂખ લાગે. આપણે નાસ્તો કરી યાર તે ભૂખ પેલા ગ્લાસ લેતા જા. ગ્લાસ લાવ. હા ગ્લાસ લેતા જા. ભોંગ છે પાવ કે દૂધ છે ઓના ચડી ગયેલી લાગે હા. ફૂલજી ગ્લાસ લાવ. પીવાય કે તારા ના પીવાય. અરે ભૂખ લાગી છે. ભૂખ લાગી આપણે જઈશું હમણાં થોડી વાર. આ અરે પીવડાય કે આટલી મેકતા હે ના પછી મોડા પીશું આપણે. ભૂખ લાગી હે ને ભૂખ લાગી પછી આપણે ખાવા જઈએ. ફ્રીજમાં મેકતા ઠંડી થાય તો ઘડી. હું મેલી આવું. હા હું મેલી લાવું. મેલી આવું ને. આ મેકતા લાલજી તેમાં ફોન જમ કર્યો તો. મેં જો ફોન કર્યો તો તું આવ્યો તો. તેમાં ફોન જમ કર્યો તો મને ભૂખ લાગી હતી એટલે. મને ખબર નહીં તેમાં ફોન જમ કર્યો તો. ભૂખ લાગી હતી મને એટલે. હે ભૂખ લાગી હતી મને. તને ભૂખ લાગી હોય ને આહા. તો ચૂલામાં એગાડા પડ્યા જા ખાઈ લે. ખાવાય. ખવાય ભૂખ લાગી હતી એટલે. સાચું કે હે? હા अबे साले ભૂખ લાગી લ્યા. અલા જા ચૂલામાં એગાડા પડ્યા ખાઈ લે. હેડ આપણે બે ખાઈ લઈએ. માર નહીં ખાવા. હેડ લે. ના માર નહીં ખાવા. તે મને ફોન ચમ કર્યો તો. હું તને એ કહેવા માંગુ છું તે મને ફોન ચમ કર્યો તો. એટલે હું એ જ કહું ને તારે. પણ મને ભૂખ લાગી છે. તે મને ફોન ચમ કર્યો તો. આના તો જોડે વાત કરવા જોઈએ ચડી જઈએ મને જવા દે. બે કે લે. બે કે. જા તારી જોડે નહીં બેવું. એટલે વાત તો ખબર. પણ ફોન ચમ કર્યો તો. ત્યાં મને ફોન કર્યો તો મને બોલાવો નહીં. મને ભૂખ લાગી છે. આ એ ફૂલજી 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 એ ફૂલજી ઓમાય. ફૂલજી ઓમાય કે શું વાત તારા? ઓમાય કે બેસ. મને ફોન ચમ કર્યો તો એમ કે પેલા. ત્યાં મને ફોન ચમ કર્યો તો. મને ભૂખ લાગી હતી ને એટલે મેં કર્યો તો લે. પણ ત્યાં પણ ચમ કર્યો તો ભાઈ. આ તારું ઘર હે? આ મારું ઘર હે. સારું કરે હા તો બેસ હું જાઉં તાર. જા. હું જાઉં. મારું ઘર આવું હતું નહીં. મારું ઘર તો ધાબા વાળું હતું. મને લાગા એ લાલજી આમાં 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 કેમ બોલાયો પાછો? આ તારું ઘર લાગે હે. મારું હા તો હું હું જઉં. બે કે પણ ના હું જઉં. પણ મને વાત તો ખબર. તાળી હાલ દે તાળી હાલ દે. ઈ નહીં. હું કહું હા ભૂખ લાગી. ભૂખ લાગી. પેલા ચૂલા મેગાડા પડ્યા ને એ ખાય જા બેઠો બેઠો. એટલે મત કે હે ભૂખ લાગી. હજુ કે વાહ. એ તાર હું જઉં હો. જવું હું જઉં. હાજી કે? હા હું જઉં. એટલે પણ પાછળ ચાર આય. હું જઉં. હારું આ. આવજે આવજે. હા હું જઉં. આવજે. હું જઉં. આવજે. હું તો તમ નહીં યાર. તારા બાજુ ખૂલતો કેમ નહીં? તારા બાજુ ખૂલતો જ નહીં ને. શું છે? દરવાજો ખોલું યાર. મેં ખોલું કઈ નો ખુલતો નહીં યાર. તારા કઈ ગયા તમે? લાલજી ઘેર ગયો તો. ઓહ મંદિરે ગયા હતા કે નહીં? લાલજી નો ફોન આવ્યો તો
ઘેર જતો કોમ જો હા હવે ડોશીએ કાઢી મેલો ક્યારથી યાર ચમ ભંગ પીને આવ્યો તો એટલે આ ભોંગ પીવાથી છે યાર ડોશીએ કાઢી મેલો પણ શું કરું લાલજી ઘેર હા લાલજી ઘેર લાલજી ઘેર હા ઓ ભંગ હે ભોંગ પીએ છે ને હા લાલજી દવા કરે છે હા ભોંગની ઉતરી જા ઉતરી જાય પર ઉતરી જા ડોશી કાઢી મેલશે યાર પાછું નહીં ગાડી મેં કર હા નહીં ગાડી મેં કર નહીં કાઢી મેલ ના હા તમારે નહીં આવો હું હાલ જઈને આવ્યો હું એવું હા હાર પડો હા હા હવે ખુલશે 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 ખુલી ગયું લાલજી કોઈ ખાવાય હાલતું નહીં ભૂખ લાગી કેમ આયા તમે મને ફોન મોકલ્યો હોય એ તો ભોંગ પીવા ગયો પીવા ગયો તો મન કે લાલાને તો દવા હે ભંગ ઉતારવાની હું એવું નહીં કરતો, હું દવાઈ નહીં પીતો ને ભોંગે નહીં પીતો. દવા દવા કેમ પીવાની? દવા કેમ પીવી? ડોશીથી કંટાળ્યા કાઢી નહીં મળ્યા ને કાઢી નહીં મળ્યા લાલજી લા અમરતજી આ જોજી આવ્યો. તમે મને મેકીને ચમ આવતા રહ્યા? એટલે તને કીધું તું કોક કીધું તું મેં મને મેકીને આવતા રહ્યા. બેવું બેવું હે? શું કેવું? દવા હાલ કે યાર દવા લાવ્યો. જો અભાળ મને ડોશીએ ઘેરથી કાઢી મેલ્યો હોય ને તમે કીધું તું કોઈ કીધું યાર હોય નહીં યાર અલા બોલ કે યાર હા અમરતજી એમ કહેતા હતા અમરતજી એમ કહેતા હતા કે ડોશી હે ને કે એમની ગાડી મેક્યો. મેં ડોશી નહીં કાઢી યાર ડોશીને મેં નહીં કાઢી ડોશીએ મને કાઢી મેલ્યો યાર તમે એ નહીં વાત નહીં બી કોઈક બીજી હતી યાર હું એમ નહીં કહેતો આપણો મારી વાત કે આ ફૂલજીએ કોઈ કીધું પણ યાદ નહીં હા ભંગ પીને ગયો તો ને ડોશીએ મને કાઢી મેલ્યો ફૂલજી મને ધક્યો ફૂલજી એમ કીધું કે લાલજી દવા હાલે ભંગ ઉતરી જાય હવે ભંગ ઉતરી જાય તો હું ઘેર જઉં હવે ઘેર જઉં એટલા માટે હું ભંગ ઉતારવા અહીંયા આવ્યો ઘેર ડોશી ફૂલજી ઘેર. अबे साले એ લાલા ના સમજે ના મને પણ બે તને મોકલ્યો તો તું લાવ્યો નહીં. શું લેવા મોકલ્યો તો? હું ભંગ પીવા ગયો હતો. તમે નહીં મોકલે મેં એમને મને મોકલ્યો યાર તમે આને મોકલ્યો ના એને મને મોકલ્યો અને આ ભાઈએ ડોશી કાઢી મેલી તમારી. ડોશીએ મને કાઢી મેલ્યો યાર આ ભાઈએ તમારી ડોશી શું કા કાઢી? એટલે મૂર્ખા એને નહીં કાઢ્યો ડોશીએ મેં ડોશીએ મને કાઢી મેલ્યો એમ નહીં ઓહો. આમની ડોચી ખરી ને હા ગાડી મેકે એમને એટલે આરે આયા ભંગ ઉતરવા. તમને કાઢી મેકેલો અમને કાઢી મેકે. बैगन એટલે ફૂલજી એ લાલા હા છા પડી ને છા હો લે લેતા કેમ? હમણાં પૈયે એટલે ચા નહીં પીવી યાર ચાહું કાપી છાછ 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 હમણાં છાછ હા શું કરવા પીવી? ચા શું કરો પીવી ભોંગ ચડી જાય તો આ અમને ભોંગ પીને આવ્યા, હું થોડી ભોંગ પીવું. ડોશીએ કાઢી મેલ્યો ભંગ પીવામાં આવ્યો હું એટલે ડોચી એમને કીધું કે છાછ પીવલાવો છાછ પીવા આયા. તારી જોડે દવા હે ભંગ ચડાવવાની ભોંગ કને ચડાવી અહીંયા? ઉતારવાની યાર છે
કેવી હોય કેવી હોય હું જઉં તો દવાખાને જઈ અને શ્વાસ લઈ અને પી લઉં. ના તો દવાખાનામાં છાશ થોડી મળે, કહું મળે દવાખાનામાં તો દારૂ મળે. દારૂ? એવું થોડું પીવાય. ના, તો શ્વાસ મળે યાર. શું મળે દવાખાનામાં? દારૂ મળે. દારૂ મળે. આ તો એક કામ કરું, આ ચડેલી ભંગ ઉતારવા માટે ફેર પીવું તો પાછી ઉતરી જાય. હા એવું હે તો એવું કરો. હા. તો હું જઉં. ના લાલા પેલી નથી આપણે તે દાગ પેલા હા, છાશ ચા નહીં મેળવી, છાશ છાસ. છાશ હમ. હવે સમજો હું લઈને આવું છાશ હો. ચાલ લે હો. આવ તમે ડોશી કેમ ગાડી મેળવી? મને હા? મને તો ડોશી ગાડી મેં તો? મને તો લાલજીએ ફોન કર્યો તો હું લાલજી ઘેર આવ્યો હતો. પણ લાલજીએ કોઈ કીધું જ નહીં ને કે ચમ ફોન કર્યો તો મને. મને હમણાં કીધું કે કોકે કે ડોશીએ કાઢી મેલ્યો. કોને કાઢી મેલ્યો? ડોશીએ તમને ના ગાડી મેં કે મને કાઢી મેલ્યો તો હા મને તો લાલજીએ ફોન કર્યો પણ લાલજી કોઈ જવાબ ના આલ્યો. મને કેમ કાઢી મેલ્યો? તમારે ચમ ગાડે તમને ખબર હોય. કેમ કાઢે ડોશી? હે ફૂલજી ને સાસ છે સાસ. લા સાસ. ડોલી હું આ મેકી લાવું. અરે બધા થઈ ગયા. સાસ લાવ્યો તો ને. સાસ સાસ હા એક કામ કરો, હું જાઉં અને ડોસીને લેતા આવું. ડોશી લેતા આવો. મેં ડોસીને કાઢી મેલે તો ડોસીને લેતા આવું. હા પણ ડોશી શું કા કાઢી મેલી? હે ડોશી શું કા કાઢી મેલી? હું ભંગ પીને ગયો તો એટલે ડોસીને કાઢી મેલી. अबे साले તું ડોશી શું કરાતી હશે? રોટલા કયો ખવડાવશે? એટલે જ કહું ને હું લેતા આવું. હા. હા આવજો તને. ફૂલજી તું ના જતો, તું બેસજે. હું તો બી આવું. હા પેલું રાયડું ઘટાડવાનું થાય ને તો મને કહેજો હો પાછા. હા મારા 2 બોરીઓ જોવો છે, મને હાલ દેજો 2 બોરીઓ. બધું લઈ જાઓ. બધું લઈ જાઓ ને. હા સારું. આપણું જ છે. હા હા તો તમે લોકો કાઢી મને ફોન કરજો તો હું 2 બોરીઓ લઈ જાઉં. હા 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 સારું આવજો. આવજો. કે બાદ જવાનું મારું આમથી આવ્યો તો કેમથી આવ્યો? તમારું ઘર ચો આવ્યું? ઘર તો મારું ઘર તો હા. તમારું ઘર તમને ખબર. ચો આવ્યું? ગામમાં નહીં. આ ગોમ જ છે ને, ઘર ચો. આ તો ફૂલજીનું ઘર. ફૂલજીનું ના, પણ હું તારા ઘેર આવ્યો તો ફૂલજી ઘેર ચોથી આવ્યો હું. તો મારું ઘર ચો થયું? આ ચાલુ કરે લાલા માલું ગલ નહીં. આ મારું જ છે ને, ખેજવા વાળું. એક કામ કરું, હમ. હું જઉં હમ. ગામમાં ગમે તે મને કોક ઘર તો બતાવશે ને. કોક તો બતાવશે કે નહીં? ગામમાં મોટું માથું એટલે કોક તો ઓળખે ને મને. એવું કરું. હા પેલું આ પોંગ પી ગયો ને બધું ભૂલી જશે. આપણે મેલવા જવું હે? હું વેચતા હું ના ના હું વેચતા હું. તમે મારું ઘર જોયું? હે? મારું ઘર જોયું? શી બાજુ હતું? શી બાજુ હતું? પાલામાં બરાબર. ખબર નહીં યાર. હવે એક કામ કરો, મને મેળવા આવી જઈએ યાર ઘેર. જવું? ઓવે. હું ડોસીને વેચતા તેડવા હો ને. ડોસીને તેડવા જવું. હું મેલતો હું? વેચતા હો. મેલતો હું ને? હા વેચતા હો. આમ પૈયે ને ખાવાનું કોક કરવું પડશે. આઈ તમે આઈ. હેડો કે યાર? ના ના, એ હમણાં ઘેર ભલે બેઠા, આપણે બે જઈએ. ના, એમના ઘેર નહીં બિહારવાના. હશે છે. એટલે ડોસીને મેં કાઢી મેલી, તને શાનું રૂંગું આવે છે? રોવે? તમે કાઢી મેં કે તો તો ડોસી લેવા નહીં જવાનું. હસતો તો ક્રોધો તો. ખબર નહીં, મને મેલી જો.
કોણ મેળવા હું આવું બે ગયા બે બે હેડો હેડો ભેગતા આયા. હાજુ હવ. આપણે આયા તો ચી બાકી હું ખબર નહીં યાર હા હેડો આમથી આયા લા ડોશી એ ડોશી મેં કાઢી તું ચમ રોવા હતા મારા ભાઈ બની ડોસી જતી રહી મારી લઈ ગઈ આ ભાઈ ગઈ તમારી જાય મારી તો જીએ મારે તો ડોશી છે નહીં તમે ના કીધું કે આમ ડોસી જતી રહી હા તો મારે ડોશી કઈ મને ખવડાવે કોણ ના હો મને ઘેર મેળવાનું હતું શું થાય? ચો લઈ જો લે મને માં ઘેર તમારે ઘેર ડોશી કની જતી રહી હતી આ ભાઈની તમારી ને ડોશી લેવા જવાનું લેવા જવાનું પહેલા એક કામ કરો મને ઘેર મેં લેવા હું ડોશી તેડી આવું હો હેડો મારી ડોસી ક્યાં જતી રહી હતી ડોસી તારી જતી રહી હતી મારી તો હું ઘેર જાઉં અલા હમણાં ઘેર નીકળવા જવાનું હા હેડા મારા પાટણની કહે છે